ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું। રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ પવિત્ર ભૂમિ છે। પૂજ્ય મોરારી બાપુ એના વ્યાસપીઠ ઉપર રામચરિત માનસ દ્વારા આજે મેઘાણીને વર્ષો પછી શ્રદ્ધાંજલિ આપવા માટેનો પાવન પ્રસંગ છે, અલૌકિક પ્રસંગ છે। કદાચ આવું ક્યારેક જ બનતું હશે કે જ્યારે એમની કોઈ વ્યક્તિની પૈતૃક ભૂમિ પર રાષ્ટ્રીય કવિ જે છે ઝવેરચંદ મેઘાણીના પાત્રનો વિચાર કરીએ તો એણે પણ કદાચ નહીં વિચાર્યું હોય કે મારી પૈતૃક ભૂમિ ઉપર રામકથા દ્વારા શ્રદ્ધાંજલિ મળશે। કદાચ ઝવેરચંદ મેઘાણીએ નહીં વિચાર્યું, હું માનું છું કે આજે મોરારી બાપુએ કરીને બતાવ્યું છે। 14 રત્નો, સમુદ્ર મંથન પછી ઉત્પન્ન થયેલા 14 રત્નોની ગાથા દરેક દિવસે પૂજ્ય બાપુ અહીંયા ગાવાના છે ને એના મારફત ઝવેરચંદ મેઘાણીને એક અલૌકિક શ્રદ્ધાંજલિ આપવાના છે ને એનું સ્મરણ કરવાના છે। હું એમ માનું છું કે સૌરાષ્ટ્રની ભૂમિ એનું સદનસીબ છે કે આવો સુયોગ ઝવેરચંદ મેઘાણીનું નામ, પૂજ્ય બાપુની કથા અને એ કથાનું નામ પણ માનસ મેઘાણી। બાપુએ ખૂબ સરસ વ્યાખ્યા કરી। મેઘાણી એટલે શું? મેઘ જેવી જેની વાણી છે એનું નામ મેઘાણી છે। ધરતી ઉપર પગ હોય પણ આકાશની અંદરથી ગર્જના કરીને મેઘ વરસતો એવી જેની મેઘાવી વાણી હોય એનું નામ મેઘાણી છે। અને હું માનું છું કે સાચા અર્થની અંદર આજે જ્યાં પણ એમનો આત્મા હશે, ઝવેરચંદ મેઘાણીનો આત્મા હશે, ઝવેરચંદ મેઘાણીના ચાહકો, કરોડો ચાહકોનો જે આત્મા હશે, પૂજ્ય મહાત્મા ગાંધીનો આત્મા હશે, ત્યાં આજે સંતોષના શ્વાસ લેશે કે પૂજ્ય બાપુ એ વ્યાસપીઠ ઉપર બિરાજીને રામકથાના માધ્યમથી આવી એક જેને કહી શકાય કે સાહિત્યની પરમ સીમા જેને કહી શકાય એમને આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે।